હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ સુરત શહેર આમ આદમી પાર્ટી। રત્ન કલાકાર જાગો અધિકાર માંગોની આ લડાઈ છેલ્લા 8-10 દિવસથી ચાલતી હતી। ભાજપ સરકાર રત્ન કલાકારોને માત્ર લોલીપોપ આપી અને ત્યાંથી અટકી ગઈ હતી। આમ આદમી પાર્ટીએ એવું વિચાર્યું કે આ લડાઈ લડવી પડશે, નહીં તો રત્ન કલાકારોને લોલીપોપ સિવાય કઈ નહીં મળે। એટલે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ એક એક કારખાના, એક હીરાની એક ઘંટી સુધી પહોંચી લોકોને જાગૃત કર્યા। આવતીકાલે એટલે કે 27મી સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા અને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાની આગેવાનીમાં ઉમિયાના દર્શન કરી ઉમિયાધામ 4 રસ્તાથી લઈ સવાણીમાં થઈ અને સરદાર ચોક ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરાવવા સુધીની પદયાત્રાનો કાર્યક્રમ અને પદયાત્રાના અંતે આ આખી યાત્રા જનસભામાં પરિણમે એવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। પરંતુ આવતીકાલની પદયાત્રાના આગલા દિવસે આજરોજ ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી કે 70,000 અરજીઓ જે આવેલી હતી તે પૈકી અમે 50,000 કરતા વધારે અરજીઓનો આજે નિકાલ કરી દીધો છે, અમે મંજૂર કરીએ છીએ। બાકીની જે અરજી છે એ અરજી ઉપર પણ અમે આગળ કામકાજ કરીશું। આમ આદમી પાર્ટીએ શરૂ કરેલી આ લડાઈની પોઝિટિવ અસર આવી। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોને એમના અધિકારો મળે એની લડાઈમાં અમારી મહદઅંશે જીત થઈ છે અને જીતની ખુશહાલીમાં આજે હીરા ઉદ્યોગના મુખ્ય વિસ્તાર મિની બજાર ખાતે આમ આદમી પાર્ટી સુરત શહેરની સમગ્ર ટીમ હર્ષોલ્લાસ સાથે આનંદ સાથે ઉજવણી કરવા માટે આવી છે। ફટાકડા ફોડી અમે આ વાતનો આનંદ મનાવી રહ્યા છીએ કે અમે મહદઅંશે અમારી લડાઈમાં સફળ થયા છીએ। પરંતુ આ લડાઈ આટલે એટલી નથી। આખા હીરા ઉદ્યોગને ચમક અપાવવા માટે, હીરા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અમારી આ લડાઈ ચાલુ હતી અને અમારી આ લડાઈ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમની આગેવાનીમાં ચાલુ રહેશે।